શું આ પેટ બેટ વધે તો કંઈ હેતો નહીં? ખાટું બાટું ખાવાનું મન નહીં થતું મારા ભાઈ? ખાટું ખાવાનું મન થાય, આંબલી લઈ આવો આંબલી. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો બ્લોગ શરૂ થતા પહેલા આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય. આઈ હોપ મારો પણ સારો જશે. તો આપણી સવાર પડી ગઈ છે 12:30 લઈને, સમજ્યા? તો ખાવા પીવાનું બની રહ્યું છે, તો ખાઈ પીને જશું કામ ધંધે. કાલના બ્લોગમાં કંઈ ખાસ હતું નહીં, પણ આજનો બ્લોગ મોજ કરાવવાવાળી છે અને બહુ મજા આવવાની છે. તો ખાણા પીણા ખા લેવે, ફૂલ એનર્जी आ जावे, फिर रोकड़ा करते अपन. रोकड़ा मीन समझते हो ना? मनी 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 मनी. सबसे बड़ा धनी कौन? जिसके पास मनी और सबसे बड़ा धनी. તો ખાઈ પી લો, તમારે બાકી તો જમી લેજો અને એના પછી જઈએ છીએ આપણે કામ ધંધે. આટલી બધી દવા છે નહીં ખાય? કંઈ પ્રોબ્લેમ હે? શું આ પેટ બેટ વધે તો કંઈ હેતો નહીં? ખાટું બાટું ખાવાનું મન નહીં થતું મારા ભાઈ? હે આ ગોળીઓ આટલી બધી ખાય હે, આ બોડી વધતું જાય હે. ખાવું તાકતો ઓય આડો નાડો ફાટે તું, કંઈક પ્રોબ્લેમ હે? શરમાઈ ગયો. ખાટું ખાવાનું મન થાય, આંબલી લઈ આવો આંબલી. કેરી 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 લાવો કેરી. હે આમું નહીં લાગતો, શરમાઈ ગયો છોકરો. કાંકરિયા હવે કાર્નિવલ બંધ થઈ ગયું છે, કેમ કે આપણા વડાપ્રધાન હતા એ ઓફ થઈ ગયા છે. તો એમની આત્માને શાંતિ આપે મનમોહનસિંહ, આપણા વડાપ્રધાન હતા. તો કાર્નિવલ બંધ થઈ ગયું, તો આપણે તો કામ ધંધો કરવો પડશે ને યાર. કામ ધંધો કરી તો નહીં ચાલે. ઓફિસે આવી જાય. गुड मॉर्निंग गाइस लोग, बहुत लोग है. गणपति बापा मोरिया. गुड आफ्टरनून. आओ आदर्शભાઈ, શું કરે તમારી પ્રીતિ? मजा? आशिक है, आशिक होगा तो हम उसकी सुपारी नहीं लेंगे. जय भाई, તમે બસ આરામ જ કરો, કામ અંદર છોડીને. પણ આવી રીતે કોઈ કરે કામ? વાહ, બધાના પોતાનું કન્વીનિયન્સ પ્રમાણે કરવું પડે ભાઈ. એ ક્યાં બપોર 2 વાગે ઉઠો? અરે કઈ દીધું, અરે કેવો હોય થયો પેલા પોતાના માથે તો કઈ રાખતું જ નહીં, ડાયરેક્ટ આમ એક હે બદલો લેતા સારું આવડે ને, કોઈ વાંધો નહીં. આનો હું બી બદલો લઈશ, તો હું પછી પાછો લઈશ. એટલા હેન્ડલ તોડ નાખ્યું. 2 મિનિટ આવજો. હા ભાઈ, પૈસા આપી દઈશું. એવું નહીં, પણ તોડવાની જરૂર નથી. પણ આવી રીતે તોડી લગાઈ આપું. શું લગાઈ આપો? આમ તોડી નાખ્યું, પણ આવું કરવાનું? આને નુકસાન કરવા આવે તું? હે હે કાજલ, નુકસાન કરવા આવે તું? હા મેં તોડી નાખ્યું. લે મેં તોડી નાખ્યું. બોલ, પૈસા આપી દઈશ યાર. પૈસાની વાત નહીં, પણ આવું નુકસાન કરવાનું એક દઈ દેશે. ઓ ગાયજીસ, ઓ ગાયજીસ. યસ ગાઈઝ. હા ગાયજીસ તો સાંભળતા જ નથી, એવું કઈ છે ને. એ તો ગાય શૂટ પર આવી ગઈ. વાગી ગયા છે 6 જેવા, 5:30. 6 તો નહીં, 5:30 જેવું થઈ ગયું. અંધારું ના થાય એની પહેલાં શૂટ કરી લેવું છે. રીલ શૂટ માટે આવી. એક રીલ પડી નથી, આ સાંજે મૂકવાની, એટલે ધારા હર રીલ બનાવવી પડશે. શું કરું શૂટમાં આવી તો તું બધે આવી, તું ક્યાંય નહીં આવી એવું બન્યું? બસ તો કહું તો હું શૂટ માટે. એટલે એ તું ઓલા ધમકાવે કે નહીં આંખો કાઢી તરત કે બીવું? હા, હાઈટ જોઈને વાત કર. હા બટકી, તારાથી મોટી હાઈટ મારા ભાઈની છે. હમણાં તારા કાન બહુ તેજ છે. હજી તું કુંવારો હોઉં ને એટલે, હું બી કુંવારો હોઉં ને એટલે મારા કાન બહુ તેજ છે. તરત આપણાને સંભળાઈ જાય. ચલો સ્ટાર્ટ. કાજલ મસ્તી મજાક નહીં? હે ડન. એક ઓફિસમાં મસ્તી તું કરીને હું ક્યારથી રેડી છું. મેં તને ક્યારનું કીધું? આરતી કરી રહ્યો છે. કાજલ કાજલ કહું આરતી કરી રહ્યો છે. એ તો બોલે છે. કાલ રાતની સ્ક્રિપ્ટ વાંચી ને એમાં ને એમાં યાર. સાચું, એમાં ઓલી આરતીનું નહીં કેરેક્ટર નહીં. હા ચાલ કાજલ, બસ ના અડાય યાર. મિતુલભાઈ નું પર્સ છે, પણ તારે ના અડાય. ચાલ આગળ જતી રહે. ના એ તારે માની ના, પણ કોઈનું પર્સ ના અડાય. પર્સ નથી, આ તો કાર્ડ છે. પણ રેવા દે. પણ હું તો એમનું આ જોઉં છું. હા, નસીબ તું એન્ટરટેનમેન્ટ. એવું કરીશ? હા લે લે ચલો. તારી પર મૂકી દે આ. ચલો. આएगी तू. तेरी सपनों की रानी नहीं होती है, तेरा राजा होता है, और हमारी सपनों की रानी होती है. યા મેરે કો લગાઈ. તો ગાઈસ ફાઇનલી શૂટ ખતમ થઈ ગયું છે અને હવે અમે જઈએ છીએ. તો કેવું હોય, ઘણા લોકોને છોકરા ગમતા હોય, તો ઘણા લોકોને છોકરી ગમતી હોય. गाइस हमारा शूट खत्म हो गया और इसने पता है सिर्फ 3 रील्स बनाने के लिए मुझे यहाँ पे बुलाया था. आप सोच सकते हो. એટલે કેમ તારે નહોતું આવું? નીચે રાખ. કીધું મને. મેં તને કીધું પેલા કે શોર્ટ્સ બનાવવાના, રીલ બનાવવાની, 2-3 એક રીલ મને એમ લાગ્યું YouTube નું
मुझे તો आप પણ તારો વાંક ને YouTube નું કેન્સલ થયું સવારે મેં તને पर 4:30 केम सवारे कैंसिल કર્યો મને આયો તો મેસેજ આયો તો 4:30 ભાઈ. એ message. સ્ક્રીનશોટ હું મૂકીશ ચાલ મેસેજ દે પણ તે ફોનમાં તો મેં તને કીધું ને મેં બેટા 6 વાગે, હા તો 6 વાગે. તે 6 વાગે મને ફોન કર્યો મેં તને કીધું ને સુઈ જા બકા કેન્સર તો પછી મારો વાંક જ ના હોય બકા આઈ એમ 100% ડન તો ગાઈઝ ફાઇનલી અમારું શૂટ ખતમ થઈ ગયું છે ને હવે જઈએ છીએ ઘરે આજે કાર્નિવલ બંધ છે ખબર હે કેમ अरे यार देखो सोच लो कितना मतलब मेरा नसीब कितना खराब है मैं छह कांकरिया आई और आज ही कार्निवल को बंद होना था सोच सकते हो? જરૂરી એ બંધ થયું કેમ કે શ્રદ્ધાંજલિ આપવા માટે મતલબ એ આપવા માટે નહીં પણ એમના દુઃખમાં દુઃખમાં બંધ રાખ્યું છે આપણા XPM જે ઓફ થઈ ગયા શું આ બધું ના દેખાડી આ રહી મને દેખાડી મને કન્ફ્યુઝ કરી નાખી મને બોલવાની દીધી તો ગાઈસ હવે શૂટ પતી ગયું ઘરે જઈએ ચલો લે એટલે તું બનાવવાનું ચા એવું એમ ને ચા હવે તું હંતા નહીં હવે એમાં શું છે ચા બનાવવામાં કંઈ શરમાવાનું હમણાં દૂધ પાડશો એટલે પતાવી દેશો તમે બે જા આ બનાવી લીધો માનશે નથી આપ્યો એ જ કન્ટેન્ટ બનાવે થેન્ક યુ ચલો બાય દ્વારકાધીશ કાલ સવારે આવવાનું ભૂલતી નહીં 7 વાગે ઓકે લોકેશન કીધું ત્યાં પહોંચી જશે હા ડન હવે જાને યાર અડધો કલાકથી બાય બાય કંઈ જતી નહીં અમે કહીએ તું જાય તો કંઈક અમે વાત કરી પણ તું જતી જ નહીં યાર જરા બંધ કરીને યાર કોપીરાઇટર્સ આવું કેમ લોહી પીવે કેમ આ કરે અત્યારે કેટલી વારમાં ઓલું આપીશ મતલબ 7 વાગે પહેલાં ઓકે 7 વાગે મારે અપલોડ કરવાનો હોય તો ચાલ હું જવું જઈ કદીશ કાલે મળીએ શૂટમાં ચલો ભાઈ ઓ આશિક તો ગાઈસ ઘર જા રહે ચલો પ્રીતિ કે આશિક મિતુલભાઈ જય દ્વારકાધીશ જય માતાજી કાલ સવારે મળીએ કાલ સવારે શું છે ગજુભાઈ તમારી તબિયતનું ધ્યાન રાખો તમને એક્સિડન્ટ થયો હોય આ સારું ના કહેવાય હા જઈલો આવી ગયો વાંધો પણ તમે આવો તો વધારે સારું હું એવું જ કહું કે થોડુંક ઓલું છે ને યાર એટલે ડિફિકલ્ટ ડાયલોગમાં પ્રોબ્લેમ પડે એવું હોય યાર કંઈ મજા ના આવે તું હોય થોડું ઝીલી લે સમજો કોઈ વાંધો ચાલો દ્વારકાધીશ મળીએ યા ભાઈ ગાઈઝ રાત પડી ગઈ છે વાગી ગયા છે 11:30 જેવું અને સવારે છે મારે વહેલા શૂટ તો સૂઈ જવું છે તો વ્લોગમાં બાય બાય કહી દઈએ મળીએ કાલ સવારે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય દ્વારિકાધીશ જય શ્રી રામ બાય